ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં દેશી અને વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે સૌથી વધુ આજે દારૂના વ્યસનથી યુવાધન મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યા છે। ત્યારે યુવાધન દારૂના વ્યસનથી દૂર રહે તે માટે લાખણી તાલુકાના શેરગઢ ગામના લોકોએ ગામમાં સંપૂર્ણપણે દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ પ્રતિબંધ બાદ ગામમાં જે પણ વ્યક્તિ દારૂ પીશે કે વેચશે તેની સામે દંડની જોગવાઈ કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રોજે રોજ મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી થાય છે। આજે બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા દેશી અને વિદેશી દારૂના વેચાણને લઈ અનેક યુવાનો બરબાદીના પંથી તરફ જઈ રહ્યા છે। દારૂના વ્યસનના કારણે આજે નાની ઉંમરમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે। ત્યારે યુવાનોમાં વધતા જતા દારૂના વ્યસનને લઈને લાખણી તાલુકાના શેરગઢ ગામના યુવાનો અને વડીલો દ્વારા ગામમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ગામમાં થોડા જ સમયમાં 25થી વધુ યુવાનો દારૂના વ્યસનના કારણે મોતને ભેટ્યા છે, જેના કારણે યુવાનોએ શેરગઢ ગામમાં યુવાનોએ નિર્ણય કર્યો છે કે દેશી અને વિદેશી દારૂના કારણે યુવાનો મરી રહ્યા છે, તેને લઈને ગામમાં સંપૂર્ણપણે દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। આ નિર્ણયને લઈને ગામના યુવાનોએ ગામના વડીલો સાથે રાખીને મંદિરમાં મિટિંગનું આયોજન કર્યું હતું અને સાથે જ મિટિંગમાં ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ થાય તે માટે ચર્ચાઓ કરાઈ હતી। મિટિંગ પૂર્ણ થયા બાદ ગામમાં જે પણ લોકો દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા હતા તે તમામ લોકોના ઘરે જઈ અને દારૂ બંધ કરવા માટે ગામના વડીલો અને યુવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી। જો ગામમાં હવે આજથી જે પણ દારૂ વેચતો પકડાશે તો તેને 51,000 રૂપિયાનો દંડ, દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો તેને 5100 રૂપિયાનો દંડ કરવાનું ગામ લોકોએ નક્કી કર્યું હતું। તે સિવાય પણ ગામમાં દારૂનું વેચાણ કરશે કે પછી દારૂનું વ્યસન કરશે તો ગામમાં કોઈ પણ દુકાનથી વસ્તુ આપવામાં આવશે નહીં અને કોઈ પણ લગ્ન કે મરણ પ્રસંગમાં પણ ગામનો કોઈ પણ વ્યક્તિ જશે નહીં। આમ કડક અમલવારી વચ્ચે લાખણી તાલુકાના શેરગઢ ગામમાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી વધતા જતા દારૂના વ્યસનને લઈને આજે નાની ઉંમરોમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આજે સૌથી વધુ યુવાનો દારૂના વ્યસન તરફ ધકેલાઈ રહ્યા છે અને વધતા જતા દારૂના વ્યસનને લઈને આજે નાની ઉંમરમાં દીકરીઓ યુવાનોના મરવાથી વિધવા બની રહી છે, તો બીજી તરફ સમાજમાં દારૂના વ્યસનને લઈને ગામમાં યુવાનોની સગાઈ પણ થતી નથી। આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હવે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં દારૂ પર પ્રતિબંધના નિર્ણયો લેવાઈ રહ્યા છે। આજે બનાસકાંઠા જિલ્લામાં જે દારૂ બંધ કરાવાય અને કામગીરી પોલીસને કરવાની હોય છે તે કામગીરી અત્યારે ગામના વડીલો અને યુવાનો કરી રહ્યા છે। આજે એક બાદ એક બનાસકાંઠા જિલ્લામાં દારૂ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય ગામોમાં થઈ રહ્યા છે, જે નિર્ણય યુવા પેઢીને બચાવવા માટે જરૂરી છે। ત્યારે જે પ્રમાણે ટુવા શેરગઢ ગામના ધણાના ભલાસણ ગામમાં જે દારૂ પર પ્રતિબંધનો નિર્ણય કરવામાં આવ્યો છે તે પ્રમાણે અન્ય ગામમાં પણ દારૂના વેચાણ અને પીનારા સામે કડક નિર્ણય લઈ અને દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આજની યુવા પેઢી બચી શકે તેમ છે। આ બાબતે હજુ પણ શેરગઢ ગામમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ક્યાંક ને ક્યાંક લોકો દારૂનું વેચાણ કરી રહ્યા છે। ત્યારે આવા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ગ્રામજનો દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપવામાં આવી છે। અમે સમસ્ત યુવાન મિત્રોએ 25 તારીખનું આયોજન કરેલું કે સમસ્ત ગામમાં દારૂબંધીનું આયોજન કરવું। ત્યારબાદ 1 તારીખે અમે રેલી યોજી, યુવાનોએ તથા સર્વ ગ્રામજનોએ રેલી યોજી દરેકને એમ કીધેલું કે દારૂ બંધ કરી દેવો। ત્યારબાદ સમસ્ત ગામે અમને સમર્થન આપેલું। ત્યારબાદ અમે 1 તારીખે પોલીસને જાણ કરી કે અમારા ગામમાં ક્યાંય દારૂ મળવો જોઈએ નહીં, નહીંતર અમે કાયદેસરની કાર્યવાહી આગળ પાલનપુર સુધી જઈને કરીશું। ત્યારબાદ સમસ્ત ગામે આ આયોજન કરેલ કે દારૂ બંધ થઈ જવો જોઈએ। તારનો દારૂ હજી સુધી ક્યાંય મળતો નથી, પણ ક્યાંક મળશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું। મારું નામ ઠાકોર વિનારજી લાલાજી, ગામ શેરગઢ, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા। હું તમને દારૂ વિશેના દૂષણો વિશે વાત કરવા જઈ રહ્યો છું। તો અમારા શેરગઢ ગામના સર્વ નાના મોટા ભૂલકા વડીલો અને મિત્રોના સાથ સહકારથી અમે દારૂને ડામવા વિશેનું એક અગત્યનું પગલું ભરેલું છે, જેની અંદર સર્વ ગામ લોકોએ સાથ સહકારને સહમતિ આપેલ છે અને આના લીધે ઘણા બધા
સમાજની અંદર દૂષણોનો નાશ થઈ શકે છે. મેન વસ્તુ તો એ કે આના લીધે નાના નાના બાળકો દારૂના રવાડે ચડતા શિક્ષણનો અભાવ અને મોતના મુખમાં નાની ઉંમરમાં ધકેલાઈ જતા હોય છે. બેન દીકરીઓના ચૂડલા નંદવાઈ જતા હોય છે. નાના બાળકના ભવિષ્યનું રગદોળાઈ જતું હોય છે. આના લીધે ગામ લોકોએ લીધેલા નિર્ણયને સર્વ ગામ લોકોએ આવકાર્યો છે. સાથે આના ઉપર ભાર મૂકવા બાબતે અમે જે પણ વ્યક્તિ દારૂ ફરીથી ચાલુ કરે છે એના ઉપર 51,000 રૂપિયા દંડ અને પીવાવાળા વ્યક્તિને 5,000 રૂપિયા દંડ કરેલ છે, જેનો સર્વ ગામ લોકોએ સ્વીકાર કરી અને સાથ સહકાર આપવા બદલ સર્વ ગામ લોકોનો ખૂબ આભાર માનું છું. સાથે આપણી આ વાતને આજુબાજુના ગામડા અને સારા સમાજમાં ફેલાઈને દારૂ નામનું દૂષણ સર્વ સમાજમાંથી નાબૂદ થાય અને એક સુદૃઢ સંસ્કારી અને સરસ સમાજની રચના થાય એ બાબતે અમારું માનવું છે. જય હિન્દ, ભારત માતા કી જય.